આજે રંગ પર્વ ધૂળેટીનો દિવસ અમારા નંદનવન પરિવારના ભાઈ શ્રી વિશાલભાઈ અને ભાઈ શ્રી હર્ષ એક વેસ્ટમાંથી બેસ્ટ આ એક સિન્ટેક્સની ટાંકી ફાટેલી હતી, એનો જે કટિંગ ભાગ હતો એની અંદર આ અજોલા અમને ભાઈ શ્રી હસુભાઈ વાલોડના છે એમણે આપ્યા. એ અજોલાને અમે વિસ્તૃતિકરણ કરવા માટે અત્યારે આમાં ભર્યા. આ પહેલાં પણ અમે 6 વર્ષ પહેલાં કચ્છ મુકામેથી લાવ્યા હતા, પણ એમ કેમ પ્રકારે ચોમાસાના માહોલ દરમિયાન એ ખુલ્લી જગ્યામાં છોડેલા અને વધારે પડતા વરસાદને લીધે ધોવાણ થઈ ગયેલું. પણ આ વર્ષે અમે અત્યારે એક આયોજન કર્યું છે અને અજોલા જે ગાયોના પોષણ એટલે કે ખાસ કરીને પૌષ્ટિક ચારા માટે આ એક પ્રકારની શેવાળ છે. એ વાનસ્પતિક જે શેવાળ છે એનું વિસ્તૃતિકરણ થાય છે. એમાં અમે ગાયનું પંચગવ્ય એટલે કે ખાસ કરીને બંસી ગૌશાળાનું ગૌકૃપા અમૃતમ એ પણ અત્યારે આજે 200 લીટર પાણીની અંદર એને અમે 5 લીટર જેટલું ગૌકૃપા અમૃતમ નાખ્યું છે, પોષણ મળે એનો આગળ પ્રયોગ કર્યો હતો. પહેલાં અમે જે 1 મુઠ્ઠી જેટલા હસુભાઈ આપ્યા એ વાલોડથી લાવ્યા ત્યારે એમાં પણ 1/2 લીટર જેટલું ગૌકૃપા અમૃતમ અને 10 લીટર જેટલું પાણી નાખીને એનું દ્રાવણ તૈયાર કર્યું હતું અને સરસ વિસ્તૃતિકરણ થયું. આજે એ જે અમે 2 મુઠ્ઠી લાવેલા એની અંદરથી આજે 250 થી 300 ગ્રામ જેટલા થઈ ગયા. તો હવે એને વધારે જગ્યાની જરૂર છે એટલે અમે અહીંયા એનું વિસ્તૃતિકરણ કર્યું છે. આપને પણ અમારી ગૌશાળા પરથી જ્યારે ડેવલપમેન્ટ થઈ જશે અને અનુકૂળતા લાગશે એટલે આપને જાણ કરવામાં આવશે અને આપ પણ આપની ગૌશાળા અથવા તો પશુધન માટે એક ખાણદાણ રૂપે 1 મુઠ્ઠી દાણમાં આપણે આપી શકીએ કે જેમાં દૂધની મીઠાશ વધે છે, પ્રોટીનના તત્વો ખૂબ સારા છે. એટલે ગાયોને પોષક તત્વોને આપૂર્તિ કરવા માટે અજોલા એ બેસ્ટ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.
ટાંકીમાંનું આપી દેવાનું. એટલે આ જે ખરી એ કસાયેલું ગોબર છે, સુકાયેલું છૂટું પડી ગયેલું, એને પછી બેડ બનાવી એમાં હોલ કરી અને એમાં જીવામૃત નાખીને અમે સાહેબ છે ને અહીંયા દર રવિવારે છે ને એના ઉપર એમ જ તરબર કરી દઈએ છીએ. હા, જીવામૃતથી. એટલે બેસ્ટ એકદમ બને. પછી તમારે એને સ્ટોર કરવું હોય તો પછી સૂકવવું પડે. હા, સૂકવીને અમે એને ચારી લઈએ અને ચારીને પછી અમારો પેલો સ્ટોર રૂમ છે ને એમાં ત્યાં સ્ટોક. નિરણ માટે ગાય